તો ચોવા કાળા હોય, શ્યામ હોય, એટલે સામને જે એની લટ આમ કરીને ફેંકી. ઠાકોરજી ઉપર ચોવા છાંટ્યા. માનસીમાં કરતા હતા તોય ઠાકોરજીના મુખ ઉપર કાળા શ્યામ ટપકા પડી ગયા. ઠાકોરજી કે હવે ન છોડાય. ઠાકોરજીએ હાથમાં પિચકારી રૂપ પોતાની વેણુ લીધી અને વેણુ નામ દબાવી, એટલે પિચકારી કોઈને ખબર ના પડી. પિચકારીની ધાર સામનેજી ઉપર પડી. સામનેજી ભીંજાઈ ગયા. આ લીલાના દર્શન આ સુરદાસીનું કીર્તન લલિતાજીએ કર્યા. લલિતાજીએ વિચાર કર્યો, આટલા ગુરુજન છે, આટલા વડીલો છે, અને જો આ બધા ઈશારા કરતા સબ જોઈ જશે તો બીજી વાર રાધાજીને, વૃષભાનજીને, કીર્તિજીને અહીંયા આવું ભારે થઈ પડશે. કારણ કે પ્રેમમાં ન જોવે સમય, ન જોવે વાતાવરણ, પ્રેમ એ પ્રેમ છે. એટલે લલિતાજીએ વિચાર કર્યો કે આ ખોટું થઈ રહ્યું છે. એટલે લલિતાજીએ રાધાજીનો હાથ પકડી લીધો. પ્યારી જો દેખ સબ દેખત હે. અને ત્યારે રાધાજીએ પૂછ્યું, ક્યાં હોળી ખેલશું?